हेलो नमस्ते मित्रों। आज આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની એક્ઝામના પેપરનું સોલ્યુશન જોઈશું। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ જોઈએ તો પાસ્ટ ટેન્સ આપેલું છે ટુ લાઈ। લાઈ એટલે ખોટું બોલવું અથવા પડ્યા રહેવું, બે અર્થ થાય છે। તેનું પાસ્ટ ટેન્સ થાય છે લે। પહેલામાં આન્સર આવશે એ। ત્યારબાદ જોઈએ તો બીજો પ્રશ્ન, કોમ્પ્યુટરની પેઢીઓ અને તેના ઉપયોગમાં લીધેલા હાર્ડવેર સાધન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। તેમાં પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબ, બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટર, ત્રીજી પેઢીમાં આઈસી અને ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસર, એટલે આમાં આન્સર આવશે સી। ત્યારબાદ જોઈએ તો રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો। જેમાં રૂઢિપ્રયોગ છે બકરી બાંધવી, તેનો સાચો અર્થ થશે દુશ્મનાવટ કરવી। ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે? સૌથી મોટો એ છે 49/53। ત્યારબાદ જોઈએ તો ભારતનું સૌ પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર કયું છે? તો તે છે શક્તિ। ત્યારબાદ ફાઇન્ડ એબ્સ્ટ્રેક્ટ નાઉન ઓફ ધ ફોલોઈંગ વર્ડ ફ્રોમ ધ ઓપ્શન ગિવન। તો અહીં રેજન્ટ આપેલું છે, જેનો અર્થ થાય રાજપ્રતિનિધિ, જેમાં આન્સર આવશે સી રેજન્સી, જે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે। ત્યારબાદ છે કલ્પના જ્યારે ધારીએ ત્યારે કરી શકાય, પણ પ્રતિભા ધારીએ ત્યારે આવતી નથી। આ ઉદ્ગાર કયા સાહિત્યકારના છે? તો તે છે એન્ટેન ચેખોવના। ત્યારબાદ જોઈએ તો સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતા તાપમાન ઘટે છે। તાપમાન ઘટાડાના દરને કયા નામથી ઓળખાય છે? તેને લેપ્સ રેટ તરીકે ઓળખાય છે। ત્યારબાદ ગુજરાત સરકારની ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શી બનાવવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઓજસનું પૂરું નામ શું છે? ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ। ત્યારબાદ નીચે આપેલા શ્રેણિકમાં કેટલીક સંખ્યાઓ ગોઠવેલી છે જે ઊભા અથવા આડા ખાનાઓમાં ખાસ ગાણિતિક પ્રક્રિયાને અનુસરે છે। આપેલા વિકલ્પોમાંથી કોઈ એક પસંદ કરી પ્રશ્નાર્થ ચિહ્નવાળા ખાનામાં મૂકો। તો આ ખાનું છે ખાલી, ત્યાં આન્સર આવશે 10। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો સમાસ છે, તેમાં ચીજ વસ્તુ છે તે દ્વંદ્વ સમાસ, આ રાવણ વધ છે તે મધ્યમ પદલોપી સમાસ, શિલાલેખ આ અધખુલી છે તે કર્મધારય સમાસ, અને શિલાલેખ છે તે છે મધ્યમ પદલોપી સમાસ। આ નવરાત્રી છે તે દ્વિગુ સમાસ, અને આ રાવણ છે રાવણનો વધ એટલે તત્પુરુષ સમાસ, આમાં આન્સર આવશે બી। ત્યારબાદ જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તેમાં છે આઈ કેન નોટ ખાલી જગ્યા ટુ યોર રિક્વેસ્ટ। તો તેમાં આન્સર આવશે સી એક્સીડ, એટલે કે માની લેવું અથવા સ્વીકારવું। હું તારી રિક્વેસ્ટ સ્વીકારી શકીશ નહીં। ત્યારબાદ ભારતીય સંવિધાનના નાણાં કમિશનની રચના અંગેની જોગવાઈ કયા આર્ટિકલમાં છે? તો નાણાં કમિશનની જોગવાઈ આર્ટિકલ 280 છે। ત્યારબાદ ભારતીય સંવિધાનમાં કયા સુધારા અન્વયે સંવિધાનમાં સાર્વભૌમ સમાજવાદી, બિન સાંપ્રદાયિક લોકશાહી, પ્રજાસત્તાક જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો ઇન્દિરા ગાંધીની સરકારમાં 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં 3 શબ્દો ઉમેરવામાં આવ્યા। ત્યારબાદ જોઈએ તો સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા વર્ષમાં આર્ય સમાજની સ્થાપના કરી? તો વર્ષ 1875માં મુંબઈ ખાતે દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી। ત્યારબાદ જોઈએ તો જોડકા જોડીએ, એમાં છે પેલું ગાર્ડનરમાં આવશે હેરો એટલે કે ટ્રોલી, અને લેબરર એટલે મજૂર, એમાં આવશે સ્પેડ એટલે કોદાળી। ત્યારબાદ મેસન એટલે કડિયો, જેમાં આવશે પ્લમ્બ લાઇન એન્ડ ટ્રોવેલ, અને સ્કલ્પ સિઝલ એટલે છીણી, એમાં આવશે મૂર્તિકાર એટલે સ્કલ્પ્ટર, એટલે એમાં આન્સર આવશે બી। ત્યારબાદ જોઈએ તો ધ સન સેટ ખાલી જગ્યા બીમ્સ ઓન રીચ એન્ડ ધ પુઅર અલાઇક, એટલે કે હીઝ અલાઇક એટલે સમાન રીતે। સન છે તેનો છાંયડો છે તે ગરીબો અને ધનવાનો બંને ઉપર સમાન રીતે નાખે છે, ફેંકે છે। ત્યારબાદ ગુજરાતમાં જહાંગીરનો શાસનકાળનો કાર્યકાળ, તો તેમાં આન્સર આવશે 1605 થી 1627। ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ, તેમાં છે ગૂંથીને બનાવેલ જાળીદાર થેલો, જેને ખેરો નામે ઓળખાય છે। ત્યારબાદ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂરી કરો। તો તેમાં આન્સર આવશે સી ઝેડ કે ડબલ્યુ। ત્યારબાદ છે કમ્પ્યુટર મેમરી આધારિત સાચા વિધાનો દર્શાવતા વિકલ્પને પસંદ કરો। તેમાં છે
રેમ અને રોમ પ્રાઇમરી મેમરીના પ્રકાર છે, પહેલું વિધાન સત્ય છે. ત્યારબાદ હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવ સેકન્ડરી મેમરી, તે પૂર્ણ સાચું છે. ત્યારબાદ પ્રાઇમરી મેમરી ને મેઇન મેમરી ઇન્ટરનલ મેમરી કે અસ્થાયી મેમરી કહે છે, તે વિધાન સાચું છે. કારણ કે આ પ્રાઇમરી મેમરીમાં જે સ્ટોરેજ હોય છે તે કોમ્પ્યુટર બંધ કરો એટલે નીકળી જાય છે, ડિલીટ થઈ જાય. જ્યારે સેકન્ડરી મેમરીને ગૌણ મેમરી કહેવાય છે અને એક્સટર્નલ મેમરી પણ કહેવાય છે. અને સ્થાયી મેમરી, એમાં જે તમે માહિતી કે સ્ટોર કરેલી હોય તે હંમેશા માટે સ્ટોર રહે, જ્યાં સુધી તમે ડિલીટ ના કરો ત્યાં સુધી. એટલે આ ચારેય વિધાન સત્ય છે. આન્સર આવશે ઉપરોક્ત તમામ. ત્યારબાદ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તેમાં ખાલી જગ્યા ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ પુઅર, તો તેમાં આન્સર આવશે ધ ફ્યુ ફ્રેન્ડ્સ હી હેઝ આર ઓલ ધ પુઅર. ત્યારબાદ જોઈએ તો ખ્યાતનામ વાર્તાકાર એન્ટેન ચેખોવની વાર્તા ધ બેટ નો શરત નામે અનુવાદ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો ડોક્ટર રમેશ ઓઝા દ્વારા અનુવાદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1484માં મોહમ્મદ બેગડાએ કોને હરાવી પાવાગઢ કબજે કર્યું? તો પતઈ રાવળને હરાવી પાવાગઢ કબજે કર્યું. ત્યારબાદ પુરુષ થઈને સ્ત્રી પાત્રને સાકાર કરનાર રંગમંચના મહાન કલાકાર જયશંકર ભોજકને તેના કયા નાટકના અભિનય બાદ સુંદરીનું બિરુદ આપવામાં આવ્યું હતું? તો આ સૌભાગ્ય સુંદરી નાટક બાદ તેને સુંદરીનું બિરુદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મેથ્સનો ક્વેશ્ચન છે, આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો તેમાં આ શ્રેણીમાં આ આન્સર આવશે. ત્યારબાદ નીચે આપેલ વાક્યનો કર્મણી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. તેમાં છે કર્મણી પ્રયોગ ત્રીજો છે, તો પહાડ ઉપર પરમાનંદ ચડે છે, તો એમાં આન્સર આવશે પહાડ ઉપર પરમાનંદ વડે ચડાય છે. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તેમાં છે ધ સ્ટેચ્યુ વોઝ ખાલી જગ્યા વિથ લીવ્સ ઓફ ગોલ્ડ, તો તેમાં આન્સર આવશે ગિલ્ડેડ આન્સર આવશે. ત્યારબાદ અને આ બીજું આમાં ગિલ્ટ પણ આન્સર આવી શકે, પણ ગિલ્ટ ઓપ્શનમાં નથી. ત્યારબાદ ખાલી જગ્યા ખસખસ વનસ્પતિના દૂધમાંથી મેળવવામાં આવે છે. ખરેખર અફીણ છે એ ખસખસ વનસ્પતિના દૂધમાંથી મેળવવામાં આવે છે, તો એમ જોઈએ તો આમાંથી એક પણ આન્સર ના આવે. જોઈએ પછી ગૌણસેવાવાળા શું આન્સર કીમાં આપે છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના રાજ્યપાલશ્રીઓને તેમના કાર્યકાળના ક્રમ અનુસાર ગોઠવો. તો તેમાં સૌપ્રથમ આવશે ડોક્ટર શ્રીમન નારાયણ, ત્યારબાદ શારદા મુખર્જી, ત્યારબાદ RK ત્રિવેદી, ત્યારબાદ મહિપાલસિંહ શાસ્ત્રી અને છેલ્લે અંશુમાન સિંહ. એટલે આન્સર આવશે ડી 2 4 3 5 1. ત્યારબાદ ઇન્દુલાલ ગાંધીનું સંપાદન જણાવો. ઇન્દુલાલ ગાંધીનું સંપાદન છે શતદલ. ત્યારબાદ નીચે આપેલ શ્રેણીમાં કેટલીક સંખ્યાઓ ગોઠવેલી છે જે ઊભા અથવા આડા ખાનાઓમાં ખાસ ગાણિતિક પ્રક્રિયાને અનુસરે છે. આપેલ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી પ્રશ્નાર્થ ચિહ્ન વાળા ખાનામાં મૂકો, તો એમાં આન્સર આવશે 27. ત્યારબાદ ફ્રોમ ધ ફોલોઈંગ ઓપ્શન્સ ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ફોર ધ રેસ્પિરેટરી ડિસીઝ, તો શ્વસનને લગતી બીમારી હોય તેને શું કહેવાય છે? તો આપણે એને બોલીએ છીએ ન્યુમોનિયા, એમાં પી સાયલન્ટ હોય છે, એટલે આન્સર આવશે સી. આ અગાઉના વર્ષમાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ત્યારબાદ જોઈએ તો મૂળશંકર શુદ્ધ ચૈતન્યને કયા સંન્યાસીએ દયાનંદ સરસ્વતી નામ આપી પોતાના સંપ્રદાયનો સંન્યાસ દંડ આપ્યો હતો? તેના ગુરુ હતા પૂર્ણાનંદ સરસ્વતી. ત્યારબાદ જોઈએ તો ભોગળ શબ્દનો અર્થ જણાવો. તો ભોગળ શબ્દનો અર્થ થાય બારણું બંધ રાખવાનું આડું લાકડું. ત્યારબાદ જોઈએ તો હી સેડ ટુ હિઝ સિસ્ટર આર યુ કમિંગ હોમ વિથ મી નાઉ, તો તેનું ઇનડાયરેક્ટ સ્પીચ થશે he asked his sister if she was going with him them. બી આન્સર આવશે. ત્યારબાદ જોઈએ તો આગળનો પ્રશ્ન, એક વ્યક્તિ પોતાની આવકના 66.2% ખર્ચ કરે છે અને પ્રત્યેક મહિને 1200 બચાવે છે, તેનો માસિક ખર્ચ કેટલો થશે? તો તેમાં આન્સર આવશે 2400 રૂપિયા. ત્યારબાદ જોઈએ તો ભારતને હવે બળજબરીથી કબજે રાખી શકાશે નહીં એવું લાગતા બ્રિટનની મજૂર સરકારે હિન્દ સ્વરાજ્ય આપવા માટે વાટાઘાટો કરવા કેબિનેટ મિશન મોકલ્યું. આનો સમયગાળો, તો આ કેબિનેટ મિશન છે એ 24 માર્ચ 1946 ના રોજ ભારત આવેલું. ત્યારબાદ જોઈએ તો સાહિત્યકારનું સાચું જન્મસ્થળ જણાવો. તેમાં પન્નાલાલ પટેલ જન્મસ્થળ છે માંડલી, જે રાજસ્થાનમાં આવેલું છે. ત્યારબાદ હરિવલ્લભ ભાયાણી, જેનું મહુવા, તે પણ સાચું છે. અને આ અશોક ચાવડા, એનું તો ભાવનગર છે. આન્સર આવશે સી, ડોક્ટર હરિવલ્લભ ભાયાણી. ત્યારબાદ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સ્થાપના વર્ષ જણાવો. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ INC ની સ્થાપના 1885 માં થઈ હતી, 31 ડિસેમ્બર 1885.
ત્યારબાદ જોઈએ તો ખાલી જગ્યા એક્ઝેલ્થ હિમસેલ્ફ શેલ બી અબેજ, એમાં આન્સર આવશે એ હુસો એવર એક્ઝેલ્થ હિમસેલ્ફ શેલ બી અબેજ, જે પોતાની પ્રશંસા કરે છે તેને નીચા દેખાડવામાં આવશે. ત્યારબાદ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ યોજના અંતર્ગત તબીબી સ્નાતક વકીલ ટેકનિકલ સ્નાતક માટે બેંક ધિરાણ સામે વ્યાજ સહાય યોજના મુજબ લાભાર્થી એ બેંક પાસેથી લીધેલ કેટલા રૂપિયા સુધીની લોન પર 5% વ્યાજ સહાય મળવા પાત્ર થશે? તો આમાં 10 લાખ સુધીની લોન આપવામાં આવે છે અને 4% વ્યાજે આપવામાં આવે છે. ત્યારબાદ છે શબ્દ સમૂહ માટે શબ્દ, તેમાં છે ઘાસ પાલાથી બનાવેલું સામાન્ય રીતે ગોળ આકારનું અને માથે ઘુમટ આકાર છાપરા વાળું ઝૂંપડું, તો તેને કૂબો કહેવાય છે, પણ આ ઝૂંપડાઓના સમૂહને નેસડો કહેવાય છે. ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં ભારતીય કઈ સંસ્થા દ્વારા હેન્ડબુક ઓન સસ્ટેનેબલ અર્બન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલું છે? તો નીતિ આયોગ અને યુએનડીપી ના સંયુક્ત પ્રયાસથી આ બુક પ્રકાશિત કરવામાં આવેલું છે. યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ ના સંયુક્ત સાહસથી આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ તો 1.4 મીટર ત્રિજ્યા અને 4 મીટરની ઊંચાઈની નળાકાર ટાંકીમાં વધુમાં વધુ કેટલા લીટર પાણી સમાઈ શકે? તો તેમાં આન્સર આવશે 24,740 મીટર નહીં. મેની અ મેન ખાલી જગ્યા ડન સો, તો તેમાં આન્સર આવશે હેઝ, ઘણા માણસોએ કામ કર્યું. ત્યારબાદ જોઈએ તો આમાં ઉછીનું માગનારા એ નટવરલાલ બુચની કૃતિ છે. બા ભાઈ ક્યાં એ દરબાર પૂજાવાળા, ગતિભંગ જે મોહનલાલ પટેલ અને આશંકા જે ઉમાશંકર જોશીની કૃતિ છે, અને ઘડીક સંઘ જે નિરંજન ભગતની કૃતિ છે. આન્સર આવશે સી. ત્યારબાદ જોઈએ તો નગરપાલિકાના હિસાબોના ઓડિટ અંગેની જોગવાઈ ધરાવતો ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. નગરપાલિકાના ઓડિટનો જે આર્ટિકલ છે તે 243 માં છે. ત્યારબાદ હાલમાં ઇન્ટરનેટ પર ડિજિટલ ઓડિયોના કયા સ્વરૂપમાં અનઅધિકૃત વિતરણ એક મોટી સમસ્યા છે? તો કે MP3 ફાઇલ છે તે અનઅધિકૃત વિતરણ એક મોટી સમસ્યા છે. ત્યારબાદ ગુજરાતી રંગભૂમિના પારસી નિર્માતા અને વિક્ટોરિયા નાટક મંડળીના સ્થાપકનું નામ જણાવો. તો આ વિક્ટોરિયા નાટક મંડળી છે તે 1867 કે ખુસરો કાબરાજી દ્વારા સ્થાપવામાં આવી હતી. ત્યારબાદ સંધિ છોડો, તેમાં છે પર્યુત્સુક, તો તેનો આન્સર આવશે પરી પ્લસ ઉત્સુક. ત્યારબાદ છે ચેન્જ ધ વોઇસ, ડોન્ટ ઇન્સલ્ટ ધ વીક, તો તેમાં આન્સર આવશે બી, લેટ ધ વીક નોટ બી ઇન્સલ્ટેડ. ત્યારબાદ જોઈએ તો બે સંખ્યાના ગુસા અને લસા નો સરવાળો 680, જો લસા ગુસા કરતા 84 ગણો છે અને બે સંખ્યા પૈકી એક સંખ્યા 56 હોય તો બીજી સંખ્યા શોધો. તો આમાં આન્સર આવશે 96. ત્યારબાદ જોઈએ તો આગળનો પ્રશ્ન, તેમાં જોડકા જોડો. તેમાં સીવી રામન છે તેમણે અણુઓ દ્વારા પ્રકાશનું અસ્થિતિ સ્થાપત્ય પ્રક્રિયા. ત્યારબાદ SN બોઝ છે તેણે ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સ, અને હોમી જહાંગીર ભાભા તેમને કોસ્મિક વિકિરણોની સોપાનીય પ્રક્રિયા, અને જેસી બોઝ છે તેમણે અલ્ટ્રા શોર્ટ રેડિયો તરંગો. આન્સર આવશે બી. ત્યારબાદ જોઈએ તો બેઇઝુ પછી ગુજરાતના પહેલા સંગીતકાર આદિત્યરામ વ્યાસ દ્વારા સંગીત પર લિખિત બહુમૂલ્ય પુસ્તકનું નામ જણાવો. તો તે છે સંગીતાદિત્ય. ત્યારબાદ જોઈએ તો ભારતના લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની સોગંદ વિધિ કોના દ્વારા કરવામાં આવે છે? તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની કોઈ સોગંદ લેવડાવવામાં આવતા નથી, એટલે આન્સર આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ત્યારબાદ પુટ અ પ્રોપર ક્વેશ્ચન ટેગ, એમાં છે આઈ સેડ ટુ માય મોમ ઇન્ડિયા ઇઝ અ ગ્રેટ કન્ટ્રી, તો આમાં આન્સર આવશે ઇઝન્ટ સી. ઇન્ડિયા એટલે આપણે માતૃભૂમિની વાત કરીએ છીએ એટલે તેણી, એટલે સી આવશે, ઇઝન્ટ સી. ત્યારબાદ ઇન્ટરનેટ પર કોઈની તસવીર પર કરવામાં આવતા દૂષિત ફેરફારોના ઇલેક્ટ્રોનિક સ્વરૂપને શું કહે છે? તો તેને કહેવાય છે સાયબર વેન્ડાલિઝમ. ત્યારબાદ ખોટી જોડણી શોધો, તેમાં ખોટી જોડણી છે ઉદ્વેગિત, ખોટી જોડણી, બાકીની 3 સાચી છે. ત્યારબાદ ઓક્સિજન વાયુ પૃથ્વીની સપાટીથી સામાન્ય રીતે કેટલાક એમની ઊંચાઈ સુધીના વાતાવરણમાં વધુ પ્રમાણમાં હોય છે? તો 80 કિલોમીટર સુધીની ઊંચાઈમાં વધુ પ્રમાણમાં હોય છે. ત્યારબાદ
4% સાદા વ્યાજથી 3500 સાદું વ્યાજ કેટલા વર્ષમાં 420 થાય? તો 3 વર્ષમાં 420 થાય. ત્યારબાદ ઇફ ઇટ ખાલી જગ્યા પોસિબલ આઈ વુડ હેવ અટેન્ડ યોર મેરેજ ફંક્શન. આમાં આન્સર આવશે ઇફ ઇટ વેર પોસિબલ, જો શક્ય બન્યું હોત તો આઈ વુડ હેવ અટેન્ડ યોર મેરેજ, હું તારા લગ્ન અટેન્ડ કરી શકત. ત્યારબાદ છે અલંકાર. તેમાં આવશે રખે છૈયા થાકી જાય, તો ઉત્પ્રેક્ષ અલંકાર. અને ડુંગરો રડવા લાગ્યો તો એ સજીવારો પણ અલંકાર. અને ખારવા મોગરાના ફૂલ, તો એ રૂપક અલંકાર. અને ડી માં આવશે શ્લેષ અલંકાર. આન્સર આવશે એ. ત્યારબાદ જોઈએ તો વાતાવરણીય તથા સામુદ્રિક અસરોથી દક્ષિણ અમેરિકાના પેરુ દેશથી પશ્ચિમે પેસિફિક કિનારા નજીક ગરમ પ્રવાહ ઉદ્ભવે છે. આ પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને તેની અસર ભારત સુધી અનુભવાય છે. તો આ વિશિષ્ટ ઘટનાનું નામ શું? તેને કહેવાય અલ નીનો, જેના કારણે ભારતમાં દુષ્કાળ સર્જાય છે. ત્યારબાદ ગુજરાત પર વર્ષો સુધી રાજ્ય કરનાર સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી સંભાળનાર કુમારપાળ, અને ત્યારબાદ કોણે ગાદી સંભાળી હતી? કુમારપાળ બાદ બાળ મૂળરાજે ગાદી સંભાળી હતી. અહીંયા ઓપ્શનમાં ખાલી મૂળરાજ સોલંકી આપેલું છે, અને આ બાળ મૂળરાજ પછી અજયપાળ સોલંકીએ ગાદી સંભાળી હતી. મારા ખ્યાલથી અહીંયા આન્સર આવશે અજયપાળ સોલંકી. જો અહીંયા બાળ મૂળરાજ લખેલું હોત તો ડી આન્સર આવી શકત. ત્યારબાદ કોના પ્રદૂષણને ગ્રીન મફલર કહે છે? તો અવાજના પ્રદૂષણને ગ્રીન મફલર કહે છે. ત્યારબાદ સંધિ જોડો, તેમાં છે નિગમ પ્લસ આગમ, તો એમાં આન્સર આવશે નિગમાગમ. ત્યારબાદ છે ગીવ પાસ્ટ ટેન્સ ઓફ ટ્રેડ, તો ટ્રેડનું પાસ્ટ ટેન્સ થશે ટ્રોડ. ત્યારબાદ 6 મીટર પહોળાઈ, 8 મીટર લંબાઈ, 10 મીટર ઊંચાઈ ધરાવતા રૂમમાં મહત્તમ કેટલા લંબાઈની લાકડી સમાવી શકાય? તો તેમાં આન્સર આવશે 10 વર્ગમૂળમાં 2 મીટર. તેમાં આ જે તમને પહોળાઈ, લંબાઈ અને ઊંચાઈ આપેલી છે તે ત્રણેયનો વર્ગ કરવાનો, વર્ગનો સરવાળો અને તેનું પાછું વર્ગમૂળ કાઢવાનું, એટલે આન્સર આવશે 10√2. ત્યારબાદ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન કયા વર્ષના અધિનિયમ અનુસાર કાર્યાન્વિત કરવામાં આવ્યું? તો તે 1996ના અધિનિયમથી કાર્યાન્વિત કરવામાં આવ્યું. ત્યારબાદ ભાવનગર નરેશ ભાવસિંહજી તેના પત્ની નંદકુંવરબાના નામે પુસ્તકો તૈયાર કરવાની જવાબદારી કોના દ્વારા અદા કરવામાં આવી હતી? તો એ ગૌરીશંકર ઓઝા દ્વારા અદા કરવામાં આવી હતી. ત્યારબાદ સોડિયમ કાર્બોનેટનું ઉત્પાદન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થાય છે? તો તે સોલ્વે પદ્ધતિ દ્વારા સોડિયમ કાર્બોનેટનું ઉત્પાદન થાય છે. સોડિયમ કાર્બોનેટ એટલે ધોવાનો સોડા, અને સોડિયમ બાયકાર્બોનેટ એટલે ખાવાનો સોડા. ત્યારબાદ જોઈએ તો ખાલી જગ્યા દર્દીની રુધિર વાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા ક્લોટ બ્લસ્ટર તરીકે વપરાય છે. તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે તે વપરાય છે ક્લોટ બ્લસ્ટર તરીકે. ત્યારબાદ ઉમાશંકર જોશીનું પૂરું નામ, આ તો અનેક વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે, આન્સર આવશે ઉમાશંકર જેઠાલાલ જોશી. ત્યારબાદ આ મેથ્સનો ક્વેશ્ચન આપેલું છે, આ પણ ઘણીવાર રિપીટ થઈ શક્યો છે. તેમાં આન્સર આવશે આમાં આન્સર આવશે 0 આન્સર આવશે. ત્યારબાદ જો ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તેમાં હી ઇઝ ખાલી જગ્યા લોયર, તો તે એમિનેન્ટ એટલે કે પ્રખ્યાત વકીલ છે, એમિનેન્ટ. સી આન્સર આવશે. ત્યારબાદ જાનકી વન કયા જિલ્લામાં આવેલું છે? તો જાનકી વન નવસારી જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો, તેમાં છે વરસાદમાં નાહવાનો આનંદ અનહદ હોય છે. અનહદ એક પ્રમાણવાચક છે. ત્યારબાદ ધ કમિટી મેમ્બર્સ ખાલી જગ્યા ડિવાઇડેડ ઓન વન માઇનોર પોઈન્ટ, તો તેમાં આન્સર આવશે ધ કમિટી હેવ ડિવાઇડેડ ઓન વન માઇનોર પોઈન્ટ. કમિટી એક બહુવચન શબ્દ છે એટલે એના માટે હેવ આવશે. ત્યારબાદ નીચેના પૈકી કયો વિકલ્પ ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય દર્શાવતો નથી? તો તેમાં સૌ પ્રથમ છે પ્રોગ્રામનો અમલ ચાલુ કરવો અને બંધ કરવો, તે ઓપરેટિંગ સિસ્ટમ કાર્ય કરે છે. ત્યારબાદ એક જ સમયે અનેક ઉપયોગકર્તાઓને સેવા આપવી, તે વિધાન પણ સત્ય છે. ત્યારબાદ અમર્યાદિત ડેટા સ્ટોરેજની સુવિધા આપવી, તે ખોટું છે. તે હાર્ડ ડિસ્કનું કામ છે ડેટા સ્ટોરેજનું. ત્યારબાદ સલામતી પૂરી પાડવી, તે એન્ટીવાયરસ સોફ્ટવેરનું કામ છે, અને તે ઓપરેટિંગ સિસ્ટમ પણ સલામતી પૂરી પાડે છે. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તેમાં ઓવર્સ ઇઝ અ ખાલી જગ્યા સ્કૂલ્સ, તો ઓવર્સ ઇઝ અ ગર્લ્સ સ્કૂલ. અમારી શાળા એ ગર્લ્સ છોકરીઓની શાળા છે. ત્યારબાદ રઈસ મણિયારની નોંધપાત્ર કૃતિ જણાવો, તો રઈસ મણિયારની કૃતિ છે શબ્દ મારા
સ્વભાવમાં નથી. એક એની કૃતિ છે શબ્દ મારા સ્વભાવમાં નથી, અને બીજી છે અસ્તિત્વ અને વ્યક્તિત્વ, અને ત્રીજી બાળ ઉછેરની બારખડી. તો મારા ખ્યાલથી આમાં આન્સર ડી આવવો જોઈએ, બાળકની બારખડી. ત્યારબાદ જોઈએ તો એક મકાન અને એક દુકાન પ્રત્યેકને 1 લાખ રૂપિયામાં વેચવામાં આવ્યા. જો મકાન પર 20% ખોટ અને દુકાન પર 20% નફો થયો તો નફો થશે કે ખોટ થશે? સૌપ્રથમ તો ખોટ થશે. કેટલી? તો કે 8,333 રૂપિયાની ખોટ થશે. ત્યારબાદ કમ્પ્યુટરને જાણતા કે અજાણતા ખોટું ઇનપુટ આપવામાં આવે તો તે ખોટું પરિણામ આપે છે, તેને શું કહે છે? તેને કહેવાય છે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. ગાર્બેજ એટલે કચરો. ત્યારબાદ છે વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં વિષુવવૃત્ત પર વિશાળ હળવું દબાણ ક્ષેત્ર રચાય છે, તેનું નામ શું છે? તેને કહેવાય આંતર ઉષ્ણ કટિબંધીય અભિસરણ ક્ષેત્ર, ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. ત્યારબાદ નીચે આપેલા શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. તો શાશ્વત, શાશ્વત એટલે હંમેશા, તો એનો વિરોધી થશે ક્ષણિક, થોડા સમય માટેનું. ત્યારબાદ છે ભારતના ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા ફ્લિપકાર્ટ કંપની સાથે કઈ યોજના અંતર્ગત કરાર કરવામાં આવ્યા છે? તો એ છે DNRLM, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત ભાગીદારી કરવામાં આવી છે. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, જે ખાલી જગ્યા ધ સિલ્વર લેમ્પ્સ ફ્રોમ ધ સીલિંગ, તો તેમાં આન્સર આવશે હેંગ. ત્યારબાદ ભારતીય સંવિધાન અનુસાર લોકસભામાં સત્રની 2 બેઠકો વચ્ચેનો ગાળો કેટલા માસથી વધારે હોવો જોઈએ નહીં? તો આ સામાન્ય પ્રશ્ન છે, 6 માસથી વધારે હોવો જોઈએ નહીં. ત્યારબાદ જોઈએ તો આ લેખકો છે તેના ઉપનામ આપેલા છે. તો એમાં કનૈયાલાલ મુનશીનું ઉપનામ છે ઘનશ્યામ, અને મનુભાઈ ત્રિવેદી તેનું છે ગાફિલ, અને કવિ નહાનાલાલ જેને પ્રેમ ભક્ત તરીકે ઓળખાય છે, અને ચિનુભાઈ પટવા જેને ફિલસૂફ કહેવાય છે. તો આન્સર આવશે સી. ત્યારબાદનો પ્રશ્ન છે, મેથ્સનો પ્રશ્ન આપેલો છે, તેમાં આન્સર આવશે 27 જવાબ આવશે આમાં. ત્યારબાદ જેસલ તોરલની કથામાં તોરલ રાણી મૂળ કોના પત્ની હતા? તો તે સાંસતિયાજીના પત્ની હતા. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તેમાં છે ધ મર્ચન્ટ હુ હેડ નો ચિલ્ડ્રન ખાલી જગ્યા અરવિંદ એઝ હિઝ હેડ, તો એમાં એડોપ્ટેડ એટલે કે દત્તક લીધો, તો બી આન્સર આવશે. ત્યારબાદ આપેલા વાક્યમાંથી ખોટા પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. તેમાં છે વસુદેવ વરસતા વરસાદને જમનાજીનું કાંઠે આવ્યા, તો તેમાં બી અને સી એટલે કે માં અને ને બંને પ્રત્યય આવશે. વસુદેવ વરસતા વરસાદમાં જમુનાજીને કાંઠે આવ્યા. ત્યારબાદ જોઈએ તો એક ચોરસની લંબાઈમાં 25% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકાની વૃદ્ધિ થાય? તો ક્ષેત્રફળમાં 56.25% વૃદ્ધિ થાય. ત્યારબાદ કમ્પ્યુટર કીબોર્ડમાં મુખ્યત્વે કેટલા પ્રકારની ઇન્ડિકેટર લાઇટ જોવા મળે છે? સામાન્ય રીતે 3 પ્રકારની ઇન્ડિકેટર લાઇટ હોય છે. એક સ્ક્રોલ લોક હોય છે, એક નમ લોક હોય છે, અને એક કેપ્સ લોક હોય છે. 3 પ્રકારની લાઇટ તમને ફરીથી કહી દઉં, સ્ક્રોલ લોક, નમ લોક અને કેપ્સ લોક, 3 પ્રકારની ઇન્ડિકેટર લાઇટ જોવા મળે છે. ત્યારબાદ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજનાઓ અંતર્ગત ટ્યુશન સહાય યોજના મુજબ લાયક વિદ્યાર્થીને દર વર્ષે કેટલી રકમ સુધીની ટ્યુશન સહાય આપે છે? તો કે 20,000ની ટ્યુશન સહાય આપે છે. ત્યારબાદ ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો? તો એ નર્મદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તેમાં છે ધ મેચ વિલ કન્ટિન્યુ અનલેસ ઇટ રેઇન્સ, તો આમાં આન્સર આવશે અનલેસ. જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી મેચ ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ છે એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 25 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે? તો આમાં આન્સર આવશે 28 દિવસ. ત્યારબાદ છે ભારતના કેન્દ્રીય મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ એપ શરૂ કરવામાં આવી છે. તો કયા મંત્રાલય દ્વારા? તો કે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ નીચે આપેલા સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. તો તેમાં હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો, તો આન્સર આવશે ડી કે અને. ત્યારબાદ છે જોડકા જોડો, તેમાં એક્સરે મશીનની શોધ રોન્ઝન દ્વારા કરવામાં આવી હતી. વીજળી ગોળો બલ્બની આવિષ્કાર થોમસ આલ્વા એડિસન હજારો પ્રયત્ન બાદ કરવામાં આવી હતી. ડીઝલ એન્જિન રુડોલ્ફ દ્વારા કરવામાં આવી હતી, જેણે બાદમાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ આ માઇક્રોસ્કોપની શોધ ઝેડ જેન્સન અને ટેલિગ્રાફની શોધ સેમ્યુઅલ મોર્સ દ્વારા કરવામાં આવી હતી. આન્સર આવશે ડી.
ત્યારબાદ અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી? તો કે ભવાની મંદિર નામનું પુસ્તક છે તેમાં ક્રાંતિની યોજના આલેખી હતી. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તેમાં છે રમા ઇઝ ખાલી જગ્યા ધેન પ્રુડન્ટ. રમા ઇઝ મોર બ્રેવ ધેન પ્રુડન્ટ. ત્યારબાદ છે આત્મસાધક સંસારી યોગી શતાવધાની શ્રીમદ રાજચંદ્ર કયા નામનું માસિક ચલાવતા હતા? તો તે મોક્ષમાળા નામનું માસિક ચલાવતા હતા અને તેમના અન્ય પુસ્તકો છે આત્મસિદ્ધિ, રાજયોગ અને ભાવના બોધ. અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર. ત્યારબાદ ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ વર્ડ ફોર જનરેશન. જનરેશન એટલે કે સમકાલીન, તો તેમાં આન્સર આવશે એ કન્ટેમ્પોરીઝ. કન્ટેમ્પોરરીઝ. ત્યારબાદ જોઈએ તો નેક્સ્ટ પ્રશ્ન જોડકા જોડો. તેમાં છે પ્રથમ પેઢી એને મશીન લેંગ્વેજ કહેવાય, બીજી પેઢીને એસેમ્બલી લેંગ્વેજ હતી, ત્રીજી પેઢીમાં હતી હાયર લેવલ લેંગ્વેજ અને ચોથી પેઢીમાં હતી સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. તો આમાં આન્સર આવશે એ. ત્યારબાદ 20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિલોનો વધારો થાય છે, જ્યારે 30 કેજી વજનવાળા વિદ્યાર્થીઓની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે? તો તેમાં આન્સર આવશે 45 કિલોગ્રામ. ત્યારબાદ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. તો આસમાની સુલતાની ઉતરવી, તો તેમાં થશે અણધારી આપત્તિ આવી પડવી. ત્યારબાદ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 2 ડિસેમ્બરના રોજ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ નીચે આપેલા વાક્યનો ભાવે પ્રયોગ સાચો વિકલ્પ શોધો. તેમાં છે વિહાન ખાય છે, તો તેમાં આન્સર આવશે વિહાનથી ખવાય છે. બી આન્સર આવશે. ત્યારબાદ મધ્યાહન ભોજન યોજના નેશનલ મિડ ડે મિલ સ્કીમનું નવું નામ જણાવો. તો તાજેતરમાં નામ બદલવામાં આવ્યું છે, તેનું સાચું નામ છે પીએમ પોષણ. ત્યારબાદ છે કમ ખાલી જગ્યા પ્લીઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તો તેમાં આન્સર આવશે કમ હિધર પ્લીઝ. તો અહીંયા આવો. ત્યારબાદ કમ્પ્યુટરમાં ચોથી પેઢીની પ્રોગ્રામિંગ લેંગ્વેજનું નામ ઉદાહરણ કયું છે? તો કે આ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ અને જાવા બંને ચોથી પેઢીની લેંગ્વેજ છે. બંને આન્સર સાચા પડશે. ત્યારબાદ વૃદ્ધ થયો, વંઠ્યો મંથન, ઉપાય ટળ્યો ને ખૂટ્યો ધન, આ પંક્તિના સર્જકનું નામ જણાવો. તો તેનું નામ છે અખો. ત્યારબાદ છે ગીવ એન્ટોનિમ ઓફ ક્લર્જી. ક્લર્જી એટલે પાદરી, તેનું વિરુદ્ધ છે લેટી. ત્યારબાદ છે આપેલ શ્રેણીમાં કઈ સંખ્યા ખોટી છે? તો તેમાં 28 સંખ્યા છે તે ખોટી છે. ત્યારબાદ જોઈએ તો ધર્મ, જાતિ, જ્ઞાતિ કે લિંગ ભેદના કારણે કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે અપાત્ર નહીં થવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? તો બંધારણના અનુચ્છેદ 326માં છે. 324માં ઇલેક્શન કમિશનની આયોગની જોગવાઈ છે અને 327માં 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકને મત આપવાનો અધિકાર એ 327ના અનુચ્છેદમાં આપેલ છે. ત્યારબાદ જોઈએ તો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. તો તેમાં આવશે ભક્તો ભક્તિ કરે છે, તો એમાં આન્સર આવશે ભક્તો પાસે ભક્તિ કરાવે છે. ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટર આધારિત નંબર સિસ્ટમ અને તેના આધારે દર્શાવાતા યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો બાઇનરી સિસ્ટમ હોય તેમાં 2 નંબર હોય, 0 અને 1. ત્યારબાદ આ ઓક્ટલ નંબર હોય તેમાં 8 નંબર હોય, 1 થી 7 નંબર, એને ઓક્ટલ નંબર કે 1 થી 8 નંબર. ત્યારબાદ ડેસિમલ નંબર હોય એમાં 0 થી 9 નંબર હોય ડેસિમલ નંબર, હેક્સાડેસિમલમાં 16 અંક હોય છે. તો આમાં આન્સર આવશે બી. ત્યારબાદ જોઈએ તો મેચ વર્ડ્સ ડિનોટિંગ કલેક્શન. તો ફેગટ ઓફ, તો એના કલેક્શનને વુડ કહેવાય. ત્યારબાદ ક્વીર ઓફ, તો એને એરોઝ એટલે કે તીર. ત્યારબાદ આ સીફ ઓફ, તેને કહેવાય વીટ. અને સ્ટ્રિંગ ઓફ, તો તેને કહેવાય કેમલ. તો આમાં આન્સર આવશે બી. ત્યારબાદ જોઈએ તો ઇન્ડિયન મુસ્લિમ લીગની સ્થાપનાનું વર્ષ જણાવો. તો 1906માં ઇન્ડિયન મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો વેદના પ્રખર પ્રચારક સ્વામી ગંગેશ્વરા નંદજી મહારાજને બાળપણમાં યજ્ઞોપવિત સંસ્કાર સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો આ મંત્ર છે એ સંત રામાનંદજી દ્વારા આપવામાં આવ્યો હતો, સંત રામાનંદજી. ત્યારબાદ 15મી સદીના કવિ પદ્મનાભે મોડાસાના કયા નામ તરીકે ઉલ્લેખ કરેલ છે? તો મહુડાસુ નામે ઉલ્લેખ કરેલ છે. ત્યારબાદ જોઈએ તો એ અને બી એક કામને 72 દિવસમાં અને બી અને સી એક કામને 120 દિવસમાં અને એ અને સી 90 દિવસમાં પૂરું કરી શકે, તો ત્રણેય સાથે મળીને કામ કેટલા દિવસમાં કરી શકે? તો તેમાં આન્સર આવશે 60 દિવસ. ત્યારબાદ જોઈએ તો બંને ગોળાર્ધમાં આશરે 30 અક્ષાંશથી આસપાસ
8 થી 15 કિમીની ઊંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો વાતા જોવા મળે છે. આ પવનોને શું કહેવામાં આવે છે? તેને જેટ સ્ટ્રીમ કહેવામાં આવે છે. જેટ સ્ટ્રીમ, જેટ સ્ટ્રોમ નહીં, આમાં જેટ સ્ટ્રોમ લખેલું છે, ખરેખર જેટ સ્ટ્રીમ આવે. ત્યારબાદ નીચે આપેલા વિકલ્પોમાં કયા શબ્દ સમાનાર્થી શબ્દ નથી? તો આ કાનન, રાન અને વિપિન ત્રણેયનો અર્થ થાય જંગલ. જ્યારે ઉપવન છે એટલે બગીચો કે ગાર્ડન થાય, એટલે એ સમાનાર્થી શબ્દ નથી, અલગ છે. ત્યારબાદ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તેમાં છે વર્ક હાર્ડ ખાલી જગ્યા યુ શુડ ફેલ. તો વર્ક હાર્ડ લેસ્ટ યુ શુડ ફેલ. ત્યારબાદ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 352, 356 અને 360 ત્રણ આર્ટિકલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવી છે. તો આમાં 352, 356, 360 માંથી એક જ આર્ટિકલ છે 352, તો આન્સર આવશે 352. ત્યારબાદ જોઈએ તો એક રકમનું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 60 અને ત્રીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 64 છે. તો વ્યાજનો દર શોધો. તો તેમાં આવશે 6.2%. ત્યારબાદ છે નવલકથાકાર સરોજ પાઠકની કૃતિ જણાવો. તો તેની કૃતિ છે તથાસ્તુ. બીજી છે હુકમનો એકો, ટાઈમ બોમ્બ અને લિખિતંગ, જે સરોજ પાઠકની કૃતિ છે. ત્યારબાદ જોઈએ તો એક સમાન ન્યુટ્રોન સંખ્યા હોય પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તેવા ન્યુક્લાઇડ્સને શું કહેવાય? તો તેને કહેવાય આઇસોટોન્સ કહેવાય છે. ત્યારબાદ જોઈએ તો રાજ્યસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર જે રાજ્યનો મતદાર હોય તે રાજ્યમાંથી ઉમેદવારી કરી શકે. આ જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી? આ જોગવાઈ છે તે જનપ્રતિનિધિત્વ સંશોધન અધિનિયમ 2003 અંતર્ગત નાબૂદ કરવામાં આવી. ત્યારબાદ છે સિલેક્ટ વન વર્ડ ફોર બી ઇન અ હફ એન્ડ ડિસ્પ્લે વન્સ ડિસ્પ્લેઝર. એનો અર્થ થશે પાઉટ. ત્યારબાદ જોઈએ તો સાચી જોડણી શોધો. તેમાં સાચી જોડણી આવશે એ વૈશેષિક. ત્યારબાદ ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો સૌપ્રથમ વિનિયોગ કયો હતો? તો એમાં ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાને સૌપ્રથમ વિનિયોગ હતો. ત્યારબાદ ધ નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ ભારતમાં કયા વર્ષમાં અમલી થયો? તો વર્ષ 1987માં આ એક્ટ લાગુ થયો. ત્યારબાદ જોઈએ તો કોઈ એક વસ્તુની મૂળ કિંમત 60 રૂપિયા છે, 5% નફો લેવો, આ વસ્તુને કેટલા રૂપિયામાં વેચાય? તો તેને 5% નફો લેવો હોય તો 63 રૂપિયામાં વેચાય. ત્યારબાદ છે મહાકવિ પ્રેમાનંદને હિન્દી છોડીને ગુજરાતી ભાષામાં કવિતા રચવાનું કોણે કીધું? તો તેને ગુરુ બ્રહ્માનંદજીએ કીધું. ત્યારબાદ 1909માં છોટુભાઈ પુરાણીએ વ્યાયામશાળા શરૂ કરી. આ વ્યાયામશાળાનું નામ જણાવો. વડોદરા શહેરમાં 1909માં લક્ષ્મીનાથ વ્યાયામશાળા, જે ગુજરાતની સૌપ્રથમ વ્યાયામશાળા હતી, જે વડોદરા ખાતે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ સિલેક્ટ એડવર્બ ફ્રોમ કન્ટેમ્પ્ટ. તો કન્ટેમ્પ્ટનું એડવર્બ થશે કન્ટેમ્પ્શલી. ત્યારબાદ જોઈએ તો 72 કોઠાની વાવ, જે મહેસાણા ખાતે આવેલી છે. સૂર્ય મંદિર, રાણી રૂઠીનો મહેલ, જે સાબરકાંઠા, ને આનંદ આશ્રમ બિલખા, જે જુનાગઢમાં આવેલો છે, અને સૂર્ય મંદિર છે એ મહેસાણામાં આવેલું છે. તો આમાં આન્સર આવશે ડી. ત્યારબાદ ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર ગ્રંથના રચયિતાનું નામ જણાવો. તો તેના રચયિતા છે નરસિંહરાવ દિવેટિયા. ત્યારબાદ જોઈએ તો ભારતના આરોગ્ય મંત્રાલય દ્વારા કોરોનાની બીજી વેક્સિન લેવાની ઝુંબેશના ભાગરૂપે કયા યોજના અમલમાં મૂકવામાં આવેલ? તો હર ઘર દસ્તક ઝુંબેશ અમલ કરવામાં આવેલ. ત્યારબાદ રૂટમાં 64 × 729 માઇનસ વર્ગમૂળમાં 64 × 729 બરાબર કેટલા? તો એમાં આન્સર આવશે 180. ઘનમૂળ છે, 180 આન્સર આવશે. ત્યારબાદ છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર ઓપ્શન ગિવન બિલો. હી હેઝ બીન લિવિંગ ઇન યુએસએ, ખાલી જગ્યા ધ લાસ્ટ 10 years. તો આમાં આન્સર આવશે સિન્સ, તે છેલ્લા 10 વર્ષથી યુએસએ ખાતે રહે છે. ત્યારબાદ છે સાંઢવાળા સાંઢ શણગારજે પંક્તિના રચયિતાનું નામ જણાવો. તો આ પંક્તિ છે મીરાબાઈની, સાંઢવાળા સાંઢ શણગારજે. ત્યારબાદ જોઈએ તો આ મેથ્સનો ક્વેશ્ચન આપેલો છે, તેમાં આન્સર આવશે 27/16. ત્યારબાદ જોઈએ તો ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું હલકું દબાણ પૂર્વમાં કે છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે, જેના લીધે ઝારખંડ અને ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તાર ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે. આ ઘટનાને શું કહે છે? આ ઘટનાને કહે છે નોર્વેસ્ટર. ત્યારબાદ
હીરા ડાયમંડના ચળકાટનું મુખ્ય કારણ તેમાં બનતી ખાલી જગ્યાની ઘટના છે, તો કે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. ત્યારબાદ જોઈએ તો સાચી જોડણી શોધો. નીચેનામાં સાચી જોડણી છે ચતુરંગીણી. ત્યારબાદ રામ એન્ડ નોટ યુ ખાલી જગ્યા વન ધ પ્રાઇઝ, તો આમાં આન્સર આવશે એઝ. ત્યારબાદ ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે, તો ચોખા ઘઉં કરતા કેટલા મોંઘા છે, તો આમાં આન્સર આવશે 25%. ત્યારબાદ MS ઓફિસ પેકેજ આધારિત સોફ્ટવેર અને તેના એક્સટેન્શન દર્શાવતા યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આ DOCX છે તે MS વર્ડનું છે, XLSX, MS એક્સેલ, પાવરપોઈન્ટનું છે PPTX અને MS એક્સેસનું છે SACDB. આન્સર આવશે C. ત્યારબાદ જોઈએ તો ભક્ત કવિ નરસિંહ મહેતા જુનાગઢ દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નહાવા જતા. ગાયેલા પદો કયા નામે ઓળખાય, તો કે પ્રભાતિયા નામે ઓળખાય છે. ત્યારબાદ જોઈએ તો ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાજ્યોના આંતરિક વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર ઉપર નિયંત્રણની જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 269 અંતર્ગત જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ જોઈએ તો ખાલી જગ્યા આઈ ખાલી જગ્યા માય વર્ક બાય ધ ટાઈમ યુ કમ, તો અહીંયા તમને વર્તમાન કાળ આપેલો છે, તેની સાથે આવશે ભવિષ્યકાળ. આઈ વિલ હેવ ફિનિશ માય વર્ક બાય ધ ટાઈમ યુ કમ બેક. ત્યારબાદ છે ઇન્ટરનેટ પરના ઇલેક્ટ્રોનિક વ્યવહારમાં વ્યક્તિની ઓળખાણ સાબિત કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ડિજિટલ સર્ટિફિકેટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ બંદીજન શબ્દનો અર્થ જણાવો. તેનો સાચો અર્થ છે પ્રશસ્તિ કરનાર. ત્યારબાદ છે મેથ્સનો ક્વેશ્ચન, સાદું રૂપ શું થશે? તો આન્સર આવશે 1. કેમ કે આ બધું ઉડી જશે. જો અહીંયા 4.5 3 વખત છે, અહીંયા 3 વખત છે, 3.5 અહીંયા 3 વખત છે, અહીંયા 3 વખત છે, તો બધું ઉડી જાય, તો આન્સર આવશે 1. કમ્પ્યુટર સોફ્ટવેરને લોન્ચ કરતા અગાઉ તેની ખામીઓ શોધી તેને સુવ્યવસ્થિત કરનારને હેકરને શું કહેવાય? તેને કહેવાય છે બ્લુ હેટ હેકર. લોન્ચ થઈ ગયા પછી કોઈ ખામી શોધે તો તેને વ્હાઇટ હેકર કહેવાય છે. ત્યારબાદ છે ઓપોઝિટ, ગીવ ઓપોઝિટ વર્ડ. કન્ક્લુડ, તો એનું ઓપોઝિટ થશે એક્સક્લુડ, બાદ કરવું. ત્યારબાદ સાહિત્યકારનું સાચું જન્મ સ્થળ જણાવો. તો તેમાં સાચું સ્થળ છે અશોક ચાવડા, જેનું છે મંડાસર. ત્યારબાદ જોઈએ તો સોફ્ટવેર આધારિત સાચા વિધાનોને દર્શાવતા વિકલ્પ પસંદ કરો. તેમાં છે સૌપ્રથમ લિનક્સ સિસ્ટમ સોફ્ટવેર છે, તે સાચું છે. ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેર છે લિનક્સ, એક OS છે. ત્યારબાદ કમ્પાઇલર યુટિલિટી સોફ્ટવેર છે, તે વિધાન ખ્યાલ નથી. ત્યારબાદ સ્પ્રેડશીટ એપ્લિકેશન સોફ્ટવેર છે, આ વિધાન સત્ય છે. અને એન્ટીવાયરસ લેંગ્વેજ ટ્રાન્સલેટર છે, તે વિધાન ખોટું છે. તો પહેલું અને ત્રીજું બે વિધાન સત્ય લાગે છે, તો આમાં આન્સર આવવો જોઈએ વિધાન 1 અને 3. ત્યારબાદ જોઈએ તો સિલેક્ટ ધ કરેક્ટ એડજેક્ટિવ ઓફ 3. 3 નું એડજેક્ટિવ થશે થ્રીફોલ્ડ. ત્યારબાદ છે 140 મીટર લાંબી ગાડી 180 મીટર લાંબા પ્લેટફોર્મને 8 સેકન્ડમાં પસાર કરે તો ગાડીની ઝડપ પ્રતિ કલાકના કેટલા કિમી હશે? તો એમાં આન્સર આવશે 44 કિમી પ્રતિ કલાક. ત્યારબાદ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં નાણાકીય કટોકટી વિશે જોગવાઈ સૂચવવામાં આવી છે? અનુચ્છેદ 360 અંતર્ગત નાણાકીય કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. જો કે આજ સુધી હજુ ક્યારેય નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવી નથી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનું વર્ષ 1920માં 20 ઓક્ટોબર 1920ના રોજ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ કવિ દલપતરામને બાળપણથી કેવા પ્રકારના પ્રાસવાળા જોડકણા રચવાનો શોખ હતો? તો કે પંચિયા. ત્યારબાદ છે fill in the blanks, તેમાં છે people believe that the ખાલી જગ્યા a thing is the ખાલી જગ્યા durable it is, તો તેમાં આવશે costlier અને more durable. The costlier a thing is, the more durable it is. ત્યારબાદ છે કીબોર્ડમાં મોડિફાયર કીઝ કઈ છે? તો તેમાં આન્સર આવશે કંટ્રોલ, અલ્ટર અને શિફ્ટ, જે મોડિફાયર કી તરીકે ઓળખાય છે. ડિલીટ, ટેબ અને એસ્કેપ એ મોડિફાયર કી નથી. ત્યારબાદ જોઈએ તો જોડકા જોડો, તેમાં અર્ધવર્તુળની પરિમિતિ, તો તેમાં આવશે સી આન્સર. ત્યારબાદ ઓરડાની 4 દિવાલનું ક્ષેત્રફળ, એમાં આવશે બી. અને શંકુની સપાટીનું ક્ષેત્રફળ, એમાં આવશે ડી પાયર. અને એક છેડે બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ, એમાં આવશે પાયર કૌંસમાં 2h+r, એમાં આન્સર આવશે સી. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયું વાક્ય નિપાત વાળું છે? તો તેમાં કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને? છેલ્લે ખરું ને આવેલું છે, તો વાક્ય નિપાત વાળું છે.
ત્યારબાદ ગુજરાતના અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોને આવરી લેવામાં આવેલ છે? અગાઉની ગૌણ સેવાના આન્સર કીમાં 7 આન્સર આપેલ છે, એટલે આન્સર 7 આપવો જોઈએ. ત્યારબાદ fill in the blanks. Both the tiger and the leopard are cats. The former animal is much larger than the latter. એ આન્સર આવશે. આ લેટર એટલે તો પત્ર થાય અને લેટર એટલે પછીનું થાય. આ સ્પેલિંગ ખોટું છે. ત્યારબાદ ભારતમાં પ્રથમ ન્યુક્લિયર રિએક્ટર નીચેનામાંથી કયું નામ આપવામાં આવ્યું છે? પ્રથમ ન્યુક્લિયર રિએક્ટરને અપ્સરા નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ છે કઈ વ્યક્તિના જીવન ચરિત્ર ઉપર ભજવાયેલ નાટકનું સ્મરણ આવતા મહાત્મા ગાંધી અત્યંત દુઃખી થતા અને રડી પડતા? તો રાજા હરિશ્ચંદ્ર, જેણે ઘણી વખત આ નાટક જોયેલું છે. ત્યારબાદ છે નીચે દર્શાવેલા જોડકા જોડો. તો તેમાં આવશે એક ચોરસ વાર એટલે આવશે 0.83 ચોરસ મીટર ને એક પ્રકાશ વર્ષ એટલે આવશે 9460 અબજ કિલોમીટર. એક હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર અને 1 મીટર બરાબર 1000 મિલીમીટર. તો આમાં આન્સર આવશે ડી. ત્યારબાદ છે fill in the blank. એમાં ટ્રુ ખાલી જગ્યા ઇઝ વન હુ કીપ્સ વન્સ ફ્રેન્ડ સિક્રેટ ટુ વનસેલ્ફ. કોન્ફિડન્ટ એટલે વિશ્વાસુ વ્યક્તિ, પોતાના ફ્રેન્ડનું સિક્રેટ સાચવી રાખે. ભારતમાં કયા કાર્યક્રમ માટે તાજેતરમાં ચાચા ચૌધરી સિમ્બોલ મેસ્કોટ જાહેર કરવામાં આવેલું? તો નમામી ગંગે કાર્યક્રમ અંતર્ગત ચાચા ચૌધરી સિમ્બોલ એટલે મેસ્કોટ જાહેર કરવામાં આવેલું. ત્યારબાદ નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો. તો પૂર્વક છે તેનો વિરોધ થશે અનુગ. ત્યારબાદ કમ્પ્યુટરના કીબોર્ડની કઈ ઇન્ડિકેટર લાઇટ ન્યુમેરિક કીપેડ ચાલુ બંધ હોવાનું દર્શાવે છે? ન્યુમેરિક એટલે નંબર વાળું જે સાઈડમાં હોય જમણી બાજુ કીબોર્ડમાં એ ચાલુ બંધ હોય તે તમને નમ લોકની કી છે એની લાઇટ થતી હોય ઇન્ડિકેટર લાઇટ, એના પરથી તમને ખ્યાલ આવે તમારું આ ન્યુમેરિક કી નમ લોક ઓન છે કે ઓફ છે. નમ લોક ઓફ કરો તો તમે કોઈ પણ જે આ ન્યુમેરિક આંકડા છે કે 9 દબાવો તો એ પ્રેસ ન થાય, ઓન કરો તો પછી તમે દબાવી શકો. ત્યારબાદ જોઈએ તો પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળાનો તફાવતથી બમણો છે. તો બંનેની ઉંમર અનુક્રમે કેટલી હશે? તો પિતા પુત્રની ઉંમર છે 30 અને 10 વર્ષ. ત્યારબાદ છે ચેન્જ ધ વોઇસ. હુ ડીડ ધીસ? તો એમાં આન્સર આવશે બાય હુમ વોઝ ધીસ ડન. બી આન્સર આવશે. ત્યારબાદ માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો જય ભીખુ એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે? તો બાલાભાઈ દેસાઈની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે. ત્યારબાદ ભારતીય સંવિધાનમાં વ્યવસાય વેરાની મર્યાદા 250 થી વધારીને 2500 કરવામાં આવી છે. કયા વર્ષથી કરવામાં આવી છે? તો વર્ષ 1988 થી કરવામાં આવી છે. ત્યારબાદ છે નીચે આપેલ કમ્પ્યુટર આધારિત કંપની તેના સ્થાપક માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ તો તમને બધાને આવડતો જ હશે. ગૂગલ જેને સંસ્થાપક લેરી પેજ અને સર્જેય બિન, ફેસબુક માર્ક ઝુકરબર્ગ, એમેઝોન જેફ બેઝોસ અને એપલ સ્ટીવ જોબ્સ. આન્સર આવશે ડી. ત્યારબાદ ઓઝોન ડે ક્યારે મનાવવામાં આવે છે? ઓઝોન ડે 16 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 16 સપ્ટેમ્બર 1987 ના રોજ મોન્ટ્રીયલ પ્રોટોકોલનો કરવામાં આવેલો હતો, જે કેનેડાના મોન્ટ્રીયલ શહેરમાં આ બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં ઓઝોન સંરક્ષણ બાબતે નિર્ણયો લેવામાં આવ્યા. ત્યારબાદ નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરી પ્રયોગ જણાવો. તો તેમાં આન્સર આવશે કાનજીભાઈએ નોટોથી થોકડીઓ તિજોરીમાં ગોઠવી. ત્યારબાદ છે fill in the blanks. The atom ખાલી જગ્યા ઓફ પાર્લિયામેન્ટ will begin on Monday. તો તેમાં આન્સર આવશે સેશન. ત્યારબાદ મેથ્સનો ક્વેશ્ચન સાદું રૂપ આપો. તેમાં આન્સર આવશે 6. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા બક્ષી પંચની ભલામણનો અમલ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યો? મારા ખ્યાલથી આમાં એક પણ ઓપ્શન નહીં આવે, કેમ કે 1980માં તો બીપી મંડલ જેનો રિપોર્ટ સબમિટ થયો હતો અને 1990માં સરકાર દ્વારા જે તે સમયે બક્ષી પંચની ભલામણ છે જે એ લાગુ કરવાની જાહેરાત કરી હતી 1990માં. વીપી સિંહ બદનોરની સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રસિદ્ધ લેખક ગૌરીશંકર જોશી લિખિત કઈ વાર્તાને વિશ્વ કક્ષાએ થયેલા વાર્તા સંચયમાં સ્થાન મળ્યું છે? ધૂમકેતુ, જેની વાર્તા છે પોસ્ટ ઓફિસ. ત્યારબાદ છે ક્લાઉડ સ્ટોરેજની સુવિધા આપતું ગૂગલ ડ્રાઈવ પૂર્વ નિર્ધારિત રીતે કેટલી સ્ટોરેજ ક્ષમતા પૂરી પાડે છે? પહેલા 5 GB હતી પણ વર્તમાનમાં 15 GB છે સ્ટોરેજ ક્ષમતા. ત્યારબાદ fill in the blanks. Then we pondered over ખાલી જગ્યા we should go next. તેમાં આન્સર આવશે
ધેન વી પોન્ડર્ડ ઓવર વિધર વી શુડ ગો નેક્સ્ટ. ત્યારબાદ ભારતીય સંવિધાનના કેટલામાં બંધારણ સુધારા અન્વયે જીએસટીનો અમલ શરૂ કરવામાં આવ્યો? 101નું કન્યાદાન. 101 અંતર્ગત જીએસટીને અમલ કરવામાં આવ્યો. 102 અંતર્ગત ઓબીસી આયોગ. 103માં 10% ઈડબ્લ્યુએસ અનામત. 104માં પેલું એસસી એસટી ને 10 વર્ષ માટે અનામત લંબાવવાનું. ત્યારબાદ શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. તેમાં આન્સર આવશે ડી, પહેલા જિજ્ઞાસા, જિન્હા, જીમૂત અને જીવાણુ. ત્યારબાદ અત્રે દર્શાવેલ પરિબળોમાંથી કયું પરિબળ વાતાવરણના તાપમાન પર અસર કરતું નથી? તો આ ભૂપૃષ્ઠ છે તે અસર કરતું નથી. ત્યારબાદ fill in the blanks, એમાં ખાલી જગ્યા ડઝ પાર્લિયામેન્ટ ડિરાઈવ હિઝ પાવર. તો તેમાં વેન્સ ડઝ પાર્લિયામેન્ટ ડિરાઈવ હિઝ પાવર. બસ મિત્રો, આજે આપણે આટલું રાખીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ, આભાર.